નમસ્કાર દર્શક મિત્રો, યોગ વિજ્ઞાન રહસ્ય શ્રેણી અંતર્ગત આપના વિવિધ પ્રશ્નો અમને મળે છે અને એમાં યોગાચાર્યજી આપના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે. ઈમેલ દ્વારા, પત્ર દ્વારા અને ફોન દ્વારા ઘણા બધા દર્શક મિત્રો પોતપોતાના સવાલ પૂછે છે અને એમના સવાલોનું નિરાકરણ પણ મેળવે છે. આપના પૂછાયેલા પ્રશ્નોમાંથી આજે અમે એક ખાસ પ્રશ્ન તારવ્યો છે, જે છે બહેનો સંબંધી, મહિલા સંબંધી. આ પ્રશ્નમાં ખાસ આજે આપણે વાત કરીશું મહિલાઓના સ્વાસ્થ્ય વિશે અને એમાં પણ માસિકના રોગો વિશેની જાણકારી પણ મેળવીશું અને એના ઉપચારો વિશે પણ માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ યોગાચાર્યજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. સૌ પ્રથમ યોગાચાર્યજી, ઈમેલ દ્વારા આ પ્રશ્ન પૂછાવ્યો છે આણંદના પલ્લવીબેને. પલ્લવીબેન પૂછે છે કે એમની દીકરી છે 15 વર્ષની અને એને હમણાં 2 જ વર્ષથી માસિક શરૂ થયું છે અને એમાં એને ખૂબ તકલીફ થાય છે. તો પલ્લવીબેન આ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માંગે છે કે જ્યારે બાળકીઓ કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે, માસિક ધર્મની શરૂઆત થાય છે, તો એ લોકોને કઈ રીતે અવેર કરવા જોઈએ અને કઈ રીતે એની માહિતી આપવી જોઈએ, એની સાથે સાથે બાળકીઓને એ સમજ કઈ રીતે આપણે આપી શકીએ અને એમાં કયા કયા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એની માહિતી આજે આપ અમારા દર્શક મિત્રોને આપશો. ધરતી પર ઉતરેલા ભગવાન શિવનું હું પુણ્ય સ્મરણ કરું છું. પ્રાણોથી પણ સવિશેષ પ્રિય મારી ભારત માતાને હું પ્રણામ કરીને આજના વિષયનો આરંભ કરું છું અને વિષયના આરંભે દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, યોગ વિજ્ઞાન રહસ્યમાં આપ જે રીતના પ્રશ્નો પૂછો છો, ખરેખર તમારા લીધે જે પ્રશ્નો પૂછવામાં આવે છે એના કારણે અસંખ્ય લોકોને ફાયદા થાય છે. એટલે આજનો પલ્લવીબેનનો જે પ્રશ્ન છે એ પણ જે માતાઓને પોતાની દીકરીઓ કિશોરાવસ્થામાંથી તારુણ્યમાં પ્રવેશી છે અને તારુણ્યમાંથી જ્યારે યૌવનના દ્વાર ખટખટાવવાની છે, ત્યારે એ જે સમયગાળો છે, માસિક શરૂ થવાની જે પળોજણ છે એ ખૂબ અગત્યનો હોય છે. ઘણા જે સમજદાર મા બાપ છે, જે શિક્ષિત છે, એ તો પોતાના બાળકોને, દીકરીઓને આ બધી માહિતી આપે છે. પરંતુ જે લોકો પોતે ક્ષોભ અનુભવે છે આ વિષયમાં, કેવું કે ના કેવું, કેવું કે ના કેવું, ત્યારે બાળકોને એમાંથી મુશ્કેલી ઊભી થાય છે. અને જ્યારે આ રીતે ક્યારે એમની સાથે ઘટના ઘટે, પહેલી વાર માસિકમાં આવે દીકરી, મોટાભાગે તો એવું જાણવા મળે છે, જોવા મળે છે કે સ્કૂલોમાં પોતાના મિત્ર વર્તુળમાંથી બાળકો આવું શીખે છે કે આવું થાય. આજકાલ તો યોગાચાર્યજી શાળાઓમાં પણ મેડિકલ કેમ્પ રાખી અને આ વિશેની માહિતી આપવામાં આવે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આની જાગૃતિનો અભાવ જોવા મળે છે. તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના દર્શકોને અનુલક્ષીને આ વિશે માહિતી આપશો તો જરા વધારે ઉપયોગી થશે. હા, એટલે મેડિકલ કેમ્પ યોજાય જ છે બધે, અને એમાં છોકરાઓનું ધ્યાન કેટલા હદે હોય છે કે મા બાપ કેટલા પ્રોત્સાહિત કરે છે આ વિષયોમાં ઇન્ટરેસ્ટ લેવા માટે, એ તો દરેકનો વ્યક્તિગત વિષય આવી જાય છે. પરંતુ જો બાળકો પણ આ કાર્યક્રમ સાંભળતા હોય તો એમને ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર એવું બને છે, પાછલા અઠવાડિયે જ મહેમદાવાદથી એક કપલ આવેલા વડોદરામાં, અને હજી તો એમના બાળકીની ઉંમર 10 જ વર્ષની છે
અને માસિકમાં બેસી એટલે એ લોકો ટેન્શનમાં આવી ગયેલા કે આવું કેમ. જનરલી એક માન્યતા એવી છે, અને ભારતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે, ભૌગોલિક કરતાં કહું છું એનું જે વાતાવરણ છે એને અનુલક્ષી જો આપણે જોઈએ તો 13 થી 14 વર્ષની જે ઉંમર છે દુનિયાભરમાં પણ એ માસિકમાં પહેલી વાર બેસવાની ઉંમર છે. પરંતુ હવે એવું બન્યું છે, ટીવી કલ્ચરના લીધે કહો કે ખાનપાનના લીધે કહો, હવે બાળકો પર એવી અસરો પડી છે, દીકરીઓ હોય કે દીકરાઓ હોય, બંને પક્ષે જે કંઈક ઉંમરને લગતો પ્રતિભાવ છે એ થોડો વહેલો જોવા મળી રહ્યો છે. એટલે મા બાપનું ટેન્શન વ્યાજબી છે. પરંતુ એમાં જો નૈસર્ગિક ધારાધોરણોને આપણે અનુસરીએ, મેં મોટાભાગે દક્ષાબેન એવું જોયું છે કે જે બાળકો એટલે બાળકીઓ વહેલી માસિકમાં બેસે છે એમાં કારણભૂત એક તો ટીવી કલ્ચર, જી પુખ્તતાનું જે એડવાન્સમેન્ટ થયું છે. ઘણીવાર મા બાપ પોતાના બાળકો સાથે બેસીને એવા પ્રોગ્રામો જુએ છે કે જે ના જોવા જોઈએ, અથવા તો ટીવી પર એવા પ્રોગ્રામો આવે છે કે ગમે ત્યારે ગમે તે સીન આવી જાય છે, અને જો એ સીન ના બદલાય, રિમોટ હાથમાં હોય અને ના બદલાય તો બાળકો પર એમના બુદ્ધિ પ્રમાણે, એમની ઉંમર પ્રમાણે જે કંઈ સમજદારીથી એ લોકો અન્ડરસ્ટેન્ડિંગ કરે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે માનસિક પુખ્તતા શારીરિક પુખ્તતા કરતાં વહેલી આવી જાય છે. સવાલ જ નથી. માનસિક પુખ્તતાની કોઈ પણ રોગોમાં પણ તમે જુઓ કે સાયકોસોમેટિક ડિસઓર્ડર થાય છે, એટલે મનની અંદરના રોગો શરીરમાં દેખાય છે. પરંતુ જો માનસિક પુખ્તતા જલ્દી આવે, ગ્રુપ ડિસ્કશન પણ તમે એમના જો બાળકોના ચોરી છુપે સાંભળશો, જ્યારે ગ્રુપમાં બેઠા હોય અથવા 2-3 જણ ભેગા મળીને વાતો કરતા હોય, ત્યારે આપણા કાન ઊંચા થઈ જાય કે આ લોકો આટલા હદે વાતો કરે છે, કારણ કે મેં તો સાંભળેલી છે આવી વાતો. એટલે એક તો મા બાપે થોડું ટીવી કલ્ચર પર ધ્યાન આપવાનું, અને એવા પ્રોગ્રામ બાળકોને, ઘણીવાર તો હવે ઇન્ટરનેટ આવી ગયા છે, ફોન પણ એવા આવી ગયા છે, તો ન જોવાનું જોવાય છે, અને એટલા હદે વિકૃત લેવલનું જોવામાં આવે છે. વિડીયો ગેમ પણ એવા આવ્યા છે કે બાળકોને હિંસા પ્રત્યે પ્રેરે છે. ધડાધડ બંદૂકો લઈને બીજા પાત્રને ઉડાવી દે છે, ભલે વિડીયો ગેમના એ પાત્રો છે. પછી ડ્રાઇવિંગ હોય છે, ડ્રાઇવિંગ માટેના કેવા ગેમ હોય છે કે જે બાળકોના બ્લડ પ્રેશર પર એની અસરો કરી જાય છે, કે અથડાઈ ના જાય, એટલા ઝડપથી ચાલતું હોય છે વાહન, અને આટલી નાની ઉંમરથી જ બાળકોના બ્લડ પ્રેશર પર એની અસરો જોવા મળે છે. એટલે આ બધી વસ્તુઓ હોર્મોન્સ પર ખૂબ જ પ્રભાવી થઈ જાય છે. હા, કારણ કે હાવી થઈ જાય છે એવું કહીએ તો પણ ચાલે, કે જેના કારણે ડાયવર્ઝનની ઘણી બધી ઉંમર હોય છે. હોર્મોન્સના બદલાવનો જે પહેલો તબક્કો હોય છે એ 11 થી 13-14 વર્ષની ઉંમર સુધીનો હોય છે. બીજો તબક્કો જે છે એ 25 વર્ષની ઉંમરની આસપાસનો હોય છે. ત્રીજો તબક્કો જે હોય છે એ 40થી શરૂ થાય છે, 44-46 સુધી ચાલે છે. પછી જે છે 58 વર્ષે એક તબક્કો બદલાય છે. એટલે આ રીતે જે પ્રાકૃતિક તબક્કાઓ છે એમાં હવે તમે જુઓ, મોટા ભાગે બહેનોને 40ની આસપાસ હવે માસિક બંધ થઈ જાય છે, જલ્દી જતું રહે છે, બધે એડવાન્સમેન્ટ આવી ગયું છે. એટલે ખાસ કરીને એનામાં આહાર પણ કારણભૂત છે. જો તમારા બાળકો પુરુષ હોય કે સ્ત્રી હોય મેંદાનો ઉપયોગ વધારે કરતા હશે, કે જેમાં કોઈ ફાઈબર જ નથી, ફાઈબર વગરના ફૂડનો ઉપયોગ થતો હશે, એ લોકો સલાડ નહીં ખાતા હોય, બિનજરૂરી દૂધ પીતા હશે, વધારે દૂધ પીતા હશે, દૂધમાં પણ કોઈ ફાઈબર નથી. એક સેકન્ડ યોગાચાર્યજી આપને રોકીશ કે આ કાર્યક્રમ જોતી માતાઓને ખાસ વિનંતી છે કે આ પોઈન્ટ ખાસ નોટ કરી લે, કે કારણ કે રસોડું મમ્મીઓના હાથમાં હોય છે, અને એની જવાબદારી, બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી માતા પર જ છે. તો માતાઓએ ખાસ કરીને આ પોઈન્ટ્સ નોંધવા જોઈએ કે પોતાના બાળકને એક કેવો આહાર આપી શકે, જે યોગાચાર્યજી હમણાં આપને જણાવી રહ્યા છે. એટલે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય માટે તો ખરું જ,
બાલ્યકાળથી જ બાળક જ્યારે સ્કૂલમાં જાય, બીજા ત્રીજા ધોરણમાં હોય અને નાસ્તાનો ડબ્બો લઈ જાય, ત્યારે મોટા ભાગે મેં એવું જોયું છે કે બાળકોને વેફર્સનું પડીકું પકડાઈ દેવામાં આવે છે, અથવા બ્રેડ બટરને જામ. બાળક પણ બિચારું કાં તો એને પનીરવાળી કોઈ આઈટમો આપી દેશે. એટલે ટૂંકમાં પહેલાં જ ઉંમરના તબક્કાથી એ લોકોનું પાચન તંત્ર જડ થઈ જાય છે, એ રીતનો આહાર અપાય છે. લાડકોડમાં બાળકોને ઠંડુ પીવડાવવામાં આવે છે. ઠંડા પીણા જે મોંઘા દાટ છે એ કદાચ દંભની ખાતર ગણો કે સંપત્તિના પ્રદર્શન ખાતર ગણો કે બાળકોના અમે બહુ લાડ કરીએ છીએ એવું બતાવવા માટે ગણો, પણ નાનપણથી જ બાળકોને ટૂંકમાં ઠંડા પીણા તો જરાક પણ ના અપાવવા જોઈએ. સ્વાસ્થ્ય માટે તો બિલકુલ જ યોગ્ય જે નથી. બાળકો નાનપણથી જ બાલ્યકાળથી જ જો ફ્રીજનું પાણી પીતા હશે, ઠંડા પીણા પીતા હશે, એ બાળકોને બહુ ઝડપથી ચશ્મા આવશે. જી 6-7 વર્ષની ઉંમરે તો ચશ્મા આવવાનું શરૂ થઈ જશે. આંખો કમજોર થવાનો આરંભ થઈ જશે. એટલે બાળકોને શરૂઆતના તબક્કાથી આપણે હાઈ ફાઈબર ડાયટ આપીએ, એમને સલાડ ભરપૂર આપીએ, એમના આહારમાં રોજની કાકડી હોય કે જામફળ હોય કે ગાજર હોય કે મૂળો હોય, એવી રીતના જો ફાઈબર ફૂડ મળે, પાલક ભાજી હોય, મેથીની ભાજી હોય, પાલકના થેપલા ખવડાવો, તમે બાજરાના ફાઈબર્સવાળા રોટલા ખવડાવો, ઘઉંના પણ જો તમને રોટલા ખવડાવવા હોય, ઘઉંની રોટલી કે ફુલકા રોટલી ખવડાવવી હોય, તો ઘઉંની અંદર 500 ગ્રામ ઘઉંની અંદર જો 500 ગ્રામ જવ નાખીને એને ભરડીને લેવામાં આવે તો ગરગંટીઓ ઘેરે ઘેરે છે, ભરડીને લેવામાં આવે અને જો એની રોટલી બનાવવામાં આવે તો હું માનું છું એટલા બધા ફાઈબર્સ મળે છે, પેટમાં ગયા પછી ફૂલી જાય છે પાછા. એટલે બાળકોની મળ પ્રવૃત્તિ આસાન થઈ જાય છે. અને પછી ઘણા બધા કિસ્સામાં અમે તો કહીએ છીએ કે ઈસબગુલનો ઉપયોગ કરો જો બીજા ફાઈબર્સ ના લેવાતા હોય તો. માટે એક તો જે ઉભરતી કન્યાઓ છે કે જે હવે માસિક તરફ પદાર્પણ કરી રહી છે, ત્યારે એમને ખાસ યાદ રાખવાનું કે એમના આહારમાં મેંદો નજીવો હોય, બિલકુલ ના હોય તો વધારે સારું. દૂધનો ઉપયોગ એમને ઓછો કરી દેવો જોઈએ અને માંસ, મટન કે ઈંડાનો ઉપયોગ ના કરવો જોઈએ એમને, કારણ કે એમાં પણ કોઈ ફાઈબર હોતા નથી. જેવો ફાઈબર ફૂડ જવાનું શરૂઆત થશે, એની મળ પ્રવૃત્તિ સામાન્ય થઈ જશે, એની મૂત્ર પ્રવૃત્તિ સામાન્ય થઈ જશે, એને પાણી પીવાની આદત નાખો તમે. એના વજનને 10 વડે ભાગીને એમાંથી 2 માઇનસ કરી નાખો. જેટલો જવાબ આવે એટલું પાણી એને 24 કલાકમાં પીવડાવો. ભોજનના 1 કલાકનો તબક્કો છોડી દેવો જોઈએ. ભોજન લો ત્યારે 1 કલાક પછી જ એને પાણી પીવાનો આગ્રહ કરાવવો જોઈએ. અને ખાસ કરીને એ બી ધ્યાનમાં રાખવું પડે કે જમતી ઘડીએ બહુ બધો અડધો ગ્લાસ પાણી પીવાય. અને ફ્રીજનું પાણી તો બિલકુલ ના પીવું જોઈએ, કોઈએ જ નહીં. ફ્રીજનું પાણી જ નહીં પીવું જોઈએ. સાહેબ, ફ્રીજના પાણીની આપ મના કરો છો, પરંતુ બાળકો તો સમજતા નથી, પરંતુ માતાઓ સમજે છે. તો એમને એક વૈજ્ઞાનિક કારણ આપો કે ફ્રીજનું ઠંડુ પાણી શા માટે આપણે ન પી શકીએ, કારણ કે એ પાણી પીવાથી આપણે અંદર પાચક દ્રવ્યોમાં શું ફેરફાર થાય છે એની માહિતી આપો, કારણ કે બધાને એટલું ખબર છે કે ફ્રીજનું પાણી ન પીવું જોઈએ, પરંતુ એનું વૈજ્ઞાનિક કારણથી કદાચ ઘણી માતાઓ અજાણ હશે. દર્શક મિત્રો, તમે અત્યારે જો તમારા ભીતે કોઈ દિવાલ પર કોઈ અરીસો લટક્યો હોય તો ત્યાં જાઓ, અથવા જો તમે નાનો કોઈ અરીસો, મોબાઈલ અરીસો, ફરતો અરીસો જે તમે રાખ્યો હોય ઘરમાં, તો એ અરીસો મંગાવીને તમે બિલકુલ મોઢે અડાડી દો અને અરીસાને મોઢું અડાડીને આ કરો, જોરથી ફૂંક મારો બહાર, આ રીતે કરો. અરીસા પર વરાળ બાજતી દેખાશે. દરેકના પેટમાં એટલું ઊંચું તાપમાન હોય છે, 37 થી 40 ડિગ્રીની વચ્ચેનું તાપમાન હોય છે. જે લોકોને ત્વચા ગરમી હોય છે એ લોકોને તો ઘણીવાર એનાથી ઊંચું તાપમાન હોય છે. એવા સંજોગોમાં કે જ્યારે પેટનું તાપમાન 37 થી 40 ડિગ્રી હોય છે, ત્યારે ફ્રીજના પાણીનું તાપમાન કેટલું હોય છે? લેસ દેન 10 ડિગ્રી. 10 ડિગ્રીની અંદર વાળું પાણી. ઘણા લોકો પાછા એવો વચલો રસ્તો કાઢે છે કે અમે તો કે મિક્સ લઈએ છીએ.
મિક્સ લો તો બહુ તો 15 ડિગ્રી થઈ જાય, પણ 37થી તો ઓછું જ છે. વૈજ્ઞાનિકોનું કથન છે અને કુદરતી ઉપચારનું માનવું છે કે શરીરનું જેટલું તાપમાન હોય એ રીતે પાણી અંદાજ રાખીને પીવાવું જોઈએ. હા, એટલે ખૂબ ઠંડુ પણ નહીં અને તાપમાન માટલાના કરતાં લેવલે ગરમ ચાલે પણ ને, નહીં. માટલાનું પાણી કુદરતી છે, એ કુદરતી એ રૂમ ઠંડક ચાલે. ટેમ્પરેચર કરતાં 2 ડિગ્રી ઓછું હોય છે. ઓછું, બરાબર છે. એટલે જો માટલાનું પાણી પીવાય તો ચાલે, એટલે નોર્મલ પાણી પીવો, પેટનું તાપમાન બરકરાર રાખો. પેટની અંદર જો તાપમાન બેલેન્સ રહેશે તો મળ પ્રવૃત્તિ, પાચનની પ્રવૃત્તિ, હોર્મોનલ પ્રવૃત્તિ, માનસિક પ્રવૃત્તિ બધી બિલકુલ સીધી લાઈનમાં ચાલશે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ આપણા પેટથી, એટલે કે આપણું પાચન તંત્ર જો વ્યવસ્થિત ચાલે જી. તો રોગોની આવવાની શક્યતા નહીવત થઈ જાય છે. હવે સાહેબ, આપને પ્રશ્ન હું એ પૂછીશ કે બાળકીઓ જ્યારે માસિક ધર્મમાં પ્રવેશ કરે છે તો મોટા ભાગની બાળકીઓની આ જ ફરિયાદ હોય છે કે ખૂબ જ દુખાવા સાથે માસિક આવતો હોય છે. ઘણી વખત ઇરેગ્યુલર પણ હોય છે અને ઘણી બાળકીઓને તો એટલી હદે દુખાવો થતો હોય છે કે એને રજા પાડવી પડે સ્કૂલમાં, દવાઓ પણ લેવી પડતી હોય છે. તો હવે એનું કારણ શું છે? એનું કારણ એ છે જેને કષ્ટાર્તવ કહેવામાં આવે છે કે જ્યારે પાચન તંત્ર બહુ જટિલ થઈ જાય, જડ થઈ જાય, દાખલા તરીકે વધારે પડતો મેંદો ખાવામાં આવતો હોય, ત્યારે એવા સંજોગોમાં માસિક પ્રવૃત્તિ શું છે? શરીરના કચરાનો ટાઈમ પર નિકાલ કરવાની પ્રવૃત્તિ છે શરીરમાંથી, અને જે ઉપયોગી ઈંડું હોય એનો કોઈ ઉપયોગ ના હોય તો એનો નિકાલ કરવાની ઉંમર. તો એવા સંજોગોમાં કે જ્યારે શરીરમાં ટોક્સિક પદાર્થોનો વધારે પડતો જમાવડો થાય અને એનો નિકાલ ના થાય, ત્યારે ગર્ભાશયમાં અત્યંત દુખાવો થાય છે, પીળુમાં અત્યંત દુખાવો થાય છે. મેં તો અસંખ્ય કિસ્સામાં દર્શક મિત્રો માર્ક કર્યું છે કે જો એક ચમચી ઈસબગુલ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને, એટલે કે બાળકીઓને આપવામાં આવે જમવાના 5 થી 10 મિનિટ પહેલાં અડધો ગ્લાસ પાણી સાથે, તો પહેલા જ મહિનાથી, એટલે ઈસબગુલ શરૂ કરો ને ફરી આવનારા માસિકમાં એમનું પેન જાદુઈ રીતે ગાયબ થઈ જાય છે. એટલે એક તો એમનું લોહ તત્વ વધે, એમનું હિમોગ્લોબિન વધે, એ રીતનું એમને ડાયટ આપો. એમને ગાજર કે બીટનો રસ આપો, ગાજર અને બીટનું કોમ્બિનેશન છે, એની અંદર આંબા મોર નાખો, હળદર નાખો. એમને ફુલેવારની ભાજી જે આવે છે એના પત્તા ફ્રી મળે છે, તો ફુલેવારની ભાજીના પત્તાનો રસ આપો, 2 કુમળા પત્તા. એમને દિવસમાં ફાઈબર્સ વધારે આપો. એમને કાકડી રોજની આપો, જે સીધી ખાઈ શકાય. જામફળની ઋતુ હોય તો જામફળ વધારે પડતા આપો એમને. બિયા એના બહુ ઉપયોગી છે. ઘણા લોકો તો જામફળ ખાય છે તો બિયા કાઢી નાખે, જે મેન છે તો બિયા છે. એટલે બિયા ખાઈ જાઓ, ભલે ચાવી ના જાઓ, એમને ઉતારી જશો તો બી ચાલશે. બિયા અંદર બહુ મોટી ભૂમિકા અદા કરે છે. એટલે ચવાતા હોય તો ચાવીને જ ખાવા જોઈએ. તો એવા બાળકોને કે જેમને કષ્ટાર્તવ છે, એવી બાળકીઓને ઈસબગુલનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ફાઈબર્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એમને રોજબરોજ ફળો આપો, ઋતુગત જે ફળો આવે છે આપો. એ ફળો વગેરે ખાવાથી પણ એમને ઘણો બધો ફેર પડી જશે. તે છતાં પણ સાહેબ ખૂબ પીડા થતી હોય તો એ વખતે ગરમ પાણીનો શેક ને એવું બધું જે આપણે ઘરગથ્થુ ઉપચાર કરી શકીએ ખરા? જેમ કે અજમું પણ ફાંકે છે ઘણા લોકો, સંચળ ને લે છે. તો એવા, કારણ કે આપણું રસોડું બી એક વિજ્ઞાન છે. જે લોકોને ગેસને લીધે આવું થતું હોય અને ગેસ દબાણ કરતો હોય તો ત્યાં અજમો છે, સિંધવ છે, આદુ છે, ફુદીનો છે, આ બધું ઉપયોગમાં આવે. પણ જેમને ખરેખર કોઈ અંદરની ગરબડોને લીધે પેઇન રહેતું હોય તો એમને ખાસ કરીને એમનો પેટ અને નાભી સુધીનો ભાગ પાણીમાં રહે એ રીતે મોટા તબાસરામાં એમનાથી સહન થાય એટલું ગરમ પાણી લઈને બેસવું જોઈએ, અથવા તો ગરમ પોટલીનો શેક કરવો જોઈએ, અથવા તો ગરમ પાણીનો શેક કરવો જોઈએ. જો એવા પ્રયોગથી પણ સફળતા ન મળે
ત્યારે એ બીજો પ્રયોગ કરે. વધારે પડતું માસિક આવતું હોય તો ઠંડુ પાણી લે અને પેટ ઉપર મુલતાની માટીની લપેટ મૂકવામાં આવે, કાળી માટી કે મુલતાની માટીની લપેટ મૂકવામાં આવે, કાપડ મૂકીને એના ઉપર માટી ફેરવી દેવાની, બીજો કપડો મૂકીને બીજું માટીનો થર, એવા 3-4 થર કરીને જો એને લપેટ કહેવામાં આવે છે, ઘરગથ્થુ તમે જે કરો એવી ઠંડા પાણીની લપેટ મૂકવામાં આવે તો માનું છું માસિકમાં ઘણા બધા ફાયદા થાય છે. દર્શક મિત્રો, આપે ખૂબ ઉપયોગી જાણકારી મેળવી. હરીશભાઈએ ખૂબ સરસ ઉપયોગી માહિતી આપણને આપી કે બાળકીઓ જ્યારે માસિક ધર્મમાં પ્રવેશ કરે છે તે વખતે તેમને કયા કયા પ્રશ્નો સતાવે છે અને ઘરગથ્થુ ઉપચાર આપણે કયા કરી શકીએ છીએ એની પણ માહિતી આપણે મેળવી. અને આ સાથે આપણા કાર્યક્રમનો બી સમય પૂરો થાય છે. તો નમસ્કાર. ધરતી પર અવતરેલા ભગવાન શિવના ચરણોમાં આજના આ એપિસોડનું સંપૂર્ણ શ્રેય હું અર્પિત કરું છું અને જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. આપને પણ પ્રણામ. વંદે માતરમ.